સુરતથી સામે આવી રહ્યા છે એક મહત્વપૂર્ણ સમાચાર નજર કરીશું તેની ઉપર। સુરતના શાહપુર વિસ્તારમાં મેટ્રો કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના થતા ટળી છે। સાઈબાબા મંદિર પાસે ટનલ ખોદતી વખતે અચાનક જ રોડ બેસી ગયો। અચાનક રોડ 20 ફૂટ જેટલો ઊંડો બેસી જતા અફરાતફરી સર્જાઈ। મેટ્રો ટ્રેનની ટનલ ખોદતી વખતે આ ઘટના બની છે। રોડ બેસી જતા તાત્કાલિક એક મકાન ખાલી કરાવવાની ફરજ પડી હતી। संवाददाता दिवेश परमार फोन लाइन पर जोड़ाई चुक्या है। विगतो प्राप्त करीशुं। दिवेश, अचानक ज रोड बेसी जवानी घटना सामे आवी रही है, शुं हाल परिस्थिति है अने शुं आ समग्र मामलाने लईने अपडेट्स प्राप्त थई रह्या छे? बिल्कुल तोरण समग्र घटना है सूरतना शाहपुर विस्तारनी छे के ज्यां मेट्रोनुं काम चाली रह्युं छे ने ते दरमियान मोटी दुर्घटना थता रही हती। ते प्रकारे टनल छे ते खोदाई अंडरग्राउंड कामकाज चाली रह्युं छे। तो अंडरग्राउंड જે ટનલ બનાવતી વખતે રોડ છે તે એકાદ બેસી ગયો હતો અને અચાનક જ 20 ફૂટ જેટલો ઊંડો ખાડો છે તે પડી ગયો હતો। તાત્કાલિક આ ઘટનાને લઈને ત્વરિત જે પ્રશાસન છે તે એક્શનમાં આવ્યું હતું અને બાજુનું જે મકાન હતું તે ખાલી કરાવ્યું હતું। એટલું જ નહીં પરંતુ તાત્કાલિક જ મેટ્રો પ્રશાસન દ્વારા જે પ્રકારે આ ખાડો પડેલો હતો તેમના પુરાણની પણ કામગીરી કરવામાં આવી રહી હતી અને એક તરફ મેટ્રોનું કામ ચાલતું હતું તો બીજી તરફ આ જે ખાડો પડી ગયો છે તેમાં કોન્ક્રીટ ભરી અને આખું સીલ બંધ કરી દેવામાં આવ્યું છે। મહત્વનું કહી શકાય કે આ ઘટના બની ત્યારે સદનસીબે આસપાસ કોઈ ન હતું, જેના કારણે મોટી દુર્ઘટના બનતા અટકી હતી અને સલામતીના ભાગરૂપે મકાન ખાલી કરાવ્યું હતું, પરંતુ પુરાણ કર્યા બાદ ફરીથી તે લોકો જે છે તેમને મકાનમાં જવા માટેની પરવાનગી આપવામાં આવી હતી। એટલે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે મોટી દુર્ઘટના સર્જાતા સુરતની અંદર રહી ગઈ હતી। ધન્યવાદ જાણકારી માટે।